મારું નામ નવનીતભાઈ પનારા। આજરોજ ધોરાજીનો 8મો પાટોત્સવ ખૂબ ધામે ધૂમે ઉજવાઈ ગયો। સવારની અંદર 8 થી 9 મહાપૂજાનો કાર્યક્રમ હતો। ત્યારબાદ બપોરે 11 વાગે ઠાકોરજીને 500 થી વધારે આઈટમનો થાળ ધરાવવામાં આવેલો હતો અને 11 વાગે સંગીતના તાલ સાથે આરતી કરવામાં આવેલી હતી અને બપોરના 11 થી સાંજના 7 સુધી અન્નકૂટના દર્શન ખુલ્લા રહેલા હતા અને 5 થી 7 પૂજ્ય જ્ઞાનનયન સ્વામી કે જેઓ સારંગપુરથી ખાસ સભાનો લાભ આપવા આવ્યા હતા, તેઓની સભાનો ખૂબ જ હજારો હરિભક્તોએ લાભ લીધો અને ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ અન્નકૂટના દર્શન મોટી સંખ્યામાં બધાએ લાભ લીધો છે। જય સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય। ધોરાજીમાં 8મા પાટોત્સવ નિમિત્તે BAPS સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ ઉત્સવની ઉજવણીનો કાર્યક્રમ થયો। મહિલા મંડળ દ્વારા 500 કરતાં પણ વધુ વાનગીઓનો અન્નકૂટ અહીંયા ઠાકોરજી આગળ ધરવામાં આવ્યો છે। આજ રોજ સાંજે 5 થી 7 દરમિયાન પૂજ્ય જ્ઞાનનયન સ્વામી આપણને કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરાવવાના છે, તો બહુ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તો આ કથા વાર્તાનો પણ લાભ પ્રાપ્ત થશે। સાંજે 7 વાગ્યા સુધી અન્નકૂટના દર્શન તમામ પ્રેમી જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે। ધોરાજીની તમામ પ્રેમી જનતાને વિનંતી કરવામાં આવે છે, બપોરે 12 થી સાંજે 7 વાગ્યા સુધી અવશ્ય આપણે અન્નકૂટના દર્શન કરવા માટે પધારીએ। સાંજે અન્નકૂટ ઉતરશે અને ત્યારબાદ ભવ્ય આતશબાજીનો પણ બધાને લાભ પ્રાપ્ત થશે, તો બધા ગામના પ્રેમી ભક્તો અવશ્ય એની નોંધ લે એ વિનંતી। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। અમારા BAPS સ્વામિનારાયણ મંદિર જુનાગઢ રોડ ઉપર તમામ ભાઈઓ બહેનો તમારા સત્સંગ મંડળથી ખૂબ સેવા કરી છે। મહિલા મંડળ અને યુવતી મંડળ, બાલિકાઓ તમામે સેવા કરીને સરસ મજાનો 500 થી 550 જેવી આઈટમ બનાવી છે। બધાય બહેનોએ ઘરે ઘરે આઈટમ બનાવી અને તમામ વાનગીઓ લઈ આવી અને શુદ્ધ ભાવથી અને મહારાજને ધરી છે અને તમામ ભાઈઓ એને ખૂબ જ સેવા કરી છે। લાઇટું, રંગોળી અને અન્નકૂટની આઈટમ બનાવી અને ગોઠવી છે અને બધાય જનતાઓ માટે આજના ખુલ્લા દર્શન રાખ્યા છે। BAPS મહંત સ્વામીની કૃપાથી અને કલ્યાણમૂર્તિ સંત નિર્દેશક કલ્યાણમૂર્તિ સ્વામીની આજ્ઞાથી આ બધો અન્નકૂટ 8મા પાટોત્સવની અમારે આયોજન કર્યું છે અને આરતી મહાઆરતી ગોઠવી છે। તમામ બેન્ડ વાજા સહિત મહાઆરતીનું આયોજન કર્યું છે।